નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાપી ડુંગરી ફળિયામાં હીના પ્લાસ્ટિકના ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। 3 થી વધુ ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ લાગવાનું કારણ અકબંધ। હીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટના મોડી સાંજે બની હતી, જ્યારે વેરહાઉસમાંથી અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે વેરહાઉસનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સતત પ્રયાસો બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, પરંતુ હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે ગોદામમાં રાખેલો સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે। આજુબાજુના વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે। રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।